નવસારી જિલ્લામાં ભાજપમાં આંતરિક અસંતોષનો સિલસિલો યથાવત રહ્યો છે। જિલ્લા સંગઠનના નવા માળખાની જાહેરાત બાદ ઉદ્ભવેલી નારાજગી હવે વધુ ઉગ્ર બની છે। ખાસ કરીને જલાલપુર તાલુકા ભાજપ સંગઠનમાં ભડકો સર્જાયો છે અને સતત રાજીનામાઓની ઝડી લાગી રહી છે। મળતી માહિતી મુજબ જલાલપુર વિધાનસભા મતવિસ્તારમાંથી વધુ 17 હોદ્દેદારોએ પોતાના પદ પરથી રાજીનામા આપ્યા છે। જિલ્લા કારોબારી સભ્ય વિનોદ શર્મા તેમજ શહેર યુવા મોરચા પ્રમુખ ભાવેશ પાટીલ સહિતના અગ્રણીઓએ રાજીનામું આપતા રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે। તે ઉપરાંત વિજલપુર શહેરમાં પણ અન્ય મોરચા તેમજ મહિલા મોરચાના મહામંત્રી અને મંત્રી પદાધિકારીઓએ રાજીનામા આપ્યા હોવાનું જાણવા મળ્યું છે। વિજલપુર વિસ્તારના આગેવાનો સાથે કુલ 17 રાજીનામા પડતા સંગઠનને મોટો ઝટકો લાગ્યો છે। શક્તિ કેન્દ્ર પ્રમુખો અને વોર્ડ પ્રમુખોના રાજીનામા પડતા જલાલપુર તાલુકા ભાજપના મૂળિયામાં ઘા પડ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે। જિલ્લા સ્તરે આ ઘટનાક્રમને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ સુધી જિલ્લા ભાજપ સંગઠન તરફથી સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ વધતા અસંતોષને કારણે આગામી દિવસોમાં રાજકીય પરિસ્થિતિ વધુ ગરમાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અમને ભારતીય જનતા પાર્ટી અમે આજે વિજલપુરમાંથી 14 કે 15 16 જણાનું અમે રાજીનામું મૂક્યું છે। જેટલા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને જવાબદાર વ્યક્તિઓ હતા તેનું આપણે આજે રાજીનામું મૂક્યું છે। અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તો રહેવાના જ, અમને ભારતીય જનતા પાર્ટી પાસે કંઈ વાંધો જ નથી, પણ જે અમારે સાથે અન્યાય થયો છે, આરસી પટેલ સાહેબે જેનું નામ આપેલું એક મહામંત્રી માટે કે એક અમને આપો, બીજું તમે તમારી રીતે નક્કી કરી દેજો, પણ એ બી અમને આપવામાં નહીં આવ્યો, તો એ અમને થોડી તકલીફ થયેલી છે। એટલા માટે અમે ભારતીય જનતા પાર્ટીના હોદ્દે પરથી આપણે રાજીનામું આપીએ છીએ। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે જે ભારતીય જનતા પાર્ટી અમે અમારી રીતે ભારતીય જનતા પાર્ટીને જ મત આપવાનો છે। બાકી અમે હોદ્દાની કોઈ લાલસા નથી, અમને કંઈ જોઈતું નથી, પણ એ લોકોએ જે નામ મૂકેલું છે મહેરબાની કરીને જો પાર્ટી આપે તો અમને ખુશી થશે ને અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે। આજે 40 વર્ષથી અમે ભારતીય જનતા પાર્ટીના કામ કરીએ છીએ। અમે સાહેબ ફાણસ લઈને વિજલપુરમાં ફરતા હતા, અમે ભારતીય જનતા પાર્ટી ઊભા કરવામાં કોઈ બાકી નથી રાખ્યો, પણ આવી રીતે કરે તો નહીં ચાલે। અમને ન્યાય આપો, અમે ન્યાય આપવા માટે જ આ રાજીનામા મૂક્યા છે। બસ બીજું મારે કંઈ કહેવાનું નથી। આજ રોજ વિજલપુર શહેરમાંથી વિવિધ મોરચા જેવો કે બક્ષીપંચ મોરચો, મહિલા મોરચો અને યુવા મોરચો, વોર્ડના પ્રમુખો અને શક્તિ કેન્દ્રના પ્રમુખોએ આજ રોજ ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દા છે તેના પરથી રાજીનામું આપ્યું છે। વારંવાર વિજલપુર શહેર અને જલાલપુર વિધાનસભાને અન્યાય થાય છે। સારા સારા કાર્યકર્તાઓ જેઓ કામ કરે છે, રાત દિવસ પાર્ટીના માટે મહેનત કરે છે અને ખૂબ પાર્ટીના માટે તન મહેનત કરે છે, એવા કાર્યકર્તાને કોરાણે મૂકી દેવામાં આવે છે અને વહાલા દગલાની નીતિ અપનાવવામાં આવે છે। અને આ રીતે જે સક્ષમ કાર્યકર્તાઓ છે તેની જગ્યાએ આવી રીતના જે અમારા આરસી પટેલ સાહેબે એક મહામંત્રીનું પદ માંગ્યું હતું તે પદ ન મળતા અમે સૌ નારાજ છીએ અને એ નારાજગી વ્યક્ત કરવા માટે આજે કમલમ પર આવ્યા છે અને અમારે પાર્ટીમાં રહીશું, પાર્ટીના સર્વ કામ કરીશું। અસ્તુ ભારત માતા કી। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।